નમસ્કાર, સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાતીઓ ફરી એકવાર ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ થાય તેવી શક્યતા। લોકોનું સ્થળાંતર। ગારિયાધાર તાલુકામાં રોજગારી માટે હીરા ઉદ્યોગ સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી। ઉત્તર ગુજરાતમાં ગરમી વધુ 2.5 ડિગ્રી ઘટી। 37 ડિગ્રીથી નીચા તાપમાનને લઈ ગરમી ગાયબ। ઉમેદવારોના ફોર્મ રદ। લોકસભા બેઠક પર 10માંથી ભાજપ અને કોંગ્રેસ સહિત 6 ઉમેદવારોના ફોર્મ માન્ય। ગરમીને ધ્યાને લઈ બહુચરાજી મંદિર પરિસરમાં 30 કુલર, 50 પંખા અને સ્પ્રિંકલર ફુવારા ગોઠવાયા। 80 સીસીટીવી કેમેરાની નજર રહેશે। નવસારી જિલ્લાને બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે। આ વર્ષે ફ્લાવરિંગ 15 દિવસ મોડું થતા નવસારી એપીએમસીમાં કેરી હરાજીના શ્રી ગણેશ થયા હતા, જેમાં કેસર કેરીના પ્રથમ તબક્કાના ભાવ 1320 થી લઈને 2450 સુધી બોલાયા હતા। નવસારી જિલ્લાની કેરી સમગ્ર દેશમાં વખણાય છે। કેસર, હાફૂસ, રાજાપુરી, બદામી સહિતની કેરીની માંગ સમગ્ર દેશમાં રહેતી હોય છે। બીજી તરફ વાત કરીએ તો નવસારીમાં ચાલુ સાલ નવસારી જિલ્લામાં કેરીનો પાક ગત વર્ષ કરતા મોડો તો છે, પરંતુ ગત વર્ષ કરતા 40,000 મેટ્રિક ટનથી વધુ પાક ઓછો આવશે। નવસારી જિલ્લાના મુખ્ય બાગાયતી પાક કેરીનો છે। છેલ્લા 20 વર્ષમાં આ પાકનું સતત વાવેતર વધતું રહ્યું છે। હવે હાલ અંદાજે 35,000 હેક્ટરમાં વાવેતર 40,000થી વધુ ખેડૂતોએ કર્યું છે। ખારેલ વલસાડ એસટી વિભાગ દ્વારા દર મહિનાની તેમજ પૂનમ વલસાડ નારેશ્વર બસ ઉપડશે। આ ઉપરાંત 22મીએ ધરમપુર, ડાકોર અને નવસારી પાવાગઢની બસ દોડાવવામાં આવે છે। ભક્તજનોનો પણ સારો પ્રતિસાદ મળે છે। તો પૂનમ સ્પેશિયલ વલસાડ નારેશ્વર બસ 23મીએ ઉપડશે। તો એસટી વિભાગ ભક્તોને ધ્યાનમાં રાખીને સગવડ આપી છે। ઉનાળુ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કેરી રસિકો માટે પણ ખૂબ સારા સમાચાર છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં કેસર કેરીના 5,500 જેટલા બોક્સની આવક નોંધાઈ છે। આ કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવ 800 થી 1200 રૂપિયા જેટલા નોંધાયા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ધીમે ધીમે કેરીની આવક જોવા મળી રહી છે। આવક સાથે ભાવ પણ ઊંચા બોલાવા લાગ્યા છે, પરંતુ હાલ તો જૂનાગઢ સહિત સોરઠ પંથકમાંથી હજુ નહિવત આવક દેખાઈ રહી છે। સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક ધીમે ધીમે જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી હવામાન પલટાયું છે। રવિવાર બાદ પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભર ઉનાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। ત્યારે ભારત હવામાન વિભાગે ખેડૂતો માટે આનંદદાયક આગાહી કરી ચોમાસાના સારા સંકેત હોવાનું જણાવ્યું છે। તો પેરામીટરનો ઉપયોગ કરી ચાલુ વર્ષે દેશમાં 106% વરસાદની આગાહી કરવામાં આવી છે। સમાચારોમાં વાત કરીએ તો વિસનગર તાલુકાના થલોટા ગામ નજીક વાલમ હેડ વર્કસથી આવતી નર્મદાના પીવાના પાણીની પાઇપ લીકેજ થવાથી પાણી પુરવઠો ખોરવાયો હતો, જેમાં પાણીની પાઇપલાઇન લીકેજ થવાથી તેના સમારકામ માટે 21 એપ્રિલ અને 22 એપ્રિલે શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે, જે અંગેની શહેરની જનતાને જણાવવામાં આવ્યું હતું। તીર્થધામ બહુચરાજીમાં મા બહુચરના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભરાતા ચૈત્રી પૂનમના ત્રિદિવસીય ભવ્ય લોકમેળાનો રવિવારથી પ્રારંભ થયો છે। તારીખ 21 થી 23 એપ્રિલ દરમિયાન ભરાનારા આ મેળામાં ઉત્તર ગુજરાત, અમદાવાદ સહિત રાજ્યભરમાંથી 10 લાખથી વધુ માઈ ભક્તો મા બહુચરના દર્શન માટે પધારશે તેવો પ્રાથમિક અંદાજ છે। શનિવારે હાથ ધરાયેલી ફોર્મ ચકાસણીમાં મહેસાણા લોકસભા બેઠક પર ફોર્મ ભરનાર 10 ઉમેદવારો પૈકી ભાજપ અને કોંગ્રેસ સહિત 6 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા, જ્યારે ભાજપના 2 અને કોંગ્રેસના એક ડમી ઉમેદવાર તેમજ ગરીબ કલ્યાણ પાર્ટીના વાલજીભાઈ પરમાર સહિત 4 ઉમેદવારોના ફોર્મ રદ કરાયા હતા।
બીજી તરફ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં શનિવારે મોટા ભાગે પશ્ચિમ દિશાનું પવન ફૂંકાયો હતો. એક ધારા ભેજવાળા પવનના કારણે ગરમી વધુ 8 ડિગ્રી સુધી ઘટતા આકરી ગરમીના પ્રકોપથી ઘણા અંશે રાહત મળી હતી. મહેસાણામાં તાપમાન 1.5 ડિગ્રી ઘટીને 36.5 ડિગ્રી નોંધાયું હતું. શનિવારે પ્રતિ કલાકે સરેરાશ 9 કિલોમીટરની ઝડપે પશ્ચિમી પવન ફૂંકાયો હતો. ગારિયાધાર શહેરમાં હાલમાં મુખ્યત્વે હીરા ઉદ્યોગ છે. નાના મોટા કારખાનામાં લોકો હીરાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. મુખ્યત્વે ખેતીમાં લોકો મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આ વર્ષે 2023-24માં મગફળીનું 3202 હેક્ટરનું વાવેતર તેમજ કપાસનું 33,165 હેક્ટર તેમજ તલનું વાવેતર 549 હેક્ટર તાલુકામાં થયેલ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ત્યારે આગામી 48 કલાક બાદ ફરી એકવાર ગરમી વધવાની શક્યતાઓ છે. હાલમાં ગુજરાત ઉપર નીચલા સ્તરમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. તેને કારણે 48 કલાક હજુ પણ તાપમાનમાં ઘટાડો અનુભવાશે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.